વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં ₹3.17 કરોડથી વધુના સાધનોની વિવાદાસ્પદ ખરીદીમાં ગંભીર ગેરરીતિ સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં લેતા વિભાગના હેડ ડોક્ટર દેવેશ પટેલ, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને સસ્પેન્ડ કરી દેતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। તપાસ કમિટીના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ખુલાસો થયો છે કે ઘણા સાધનો બજાર ભાવ કરતાં 10 ગણા ભાવે ખરીદવામાં આવ્યા હતા। 3 અધિકારીઓ દ્વારા મોટાભાગના સાધનો બજાર ભાવ કરતાં 10 ગણા ભાવે ખરીદવામાં આવ્યા હતા। તાજેતરમાં જ ફાયર બ્રિગેડ વિભાગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા અને પોલીસ કમિશનર નરસિંહા કોમારની હાજરીમાં નવા ખરીદેલા વિવિધ સાધનોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ફાયર બ્રિગેડ દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં લઈને બચાવ અને રાહત કાર્ય માટે જરૂરી સાધન સામગ્રીની વ્યાપક પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હતી। આ ખરીદીમાં મોટા પાયે કૌભાંડ થયું હોવાનું પણ બહાર આવતા મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ, ચીફ એકાઉન્ટન્ટ સહિત 3 સભ્યોની એક કમિટી બનાવી અને 3 દિવસમાં રિપોર્ટ કરવા આદેશ પણ કર્યો હતો। કમિટી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા રિપોર્ટ બાદ આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ ફાયર બ્રિગેડ વિભાગના હેડ ડોક્ટર દેવેશ પટેલ, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે। વીએમસીને ધ્યાને જે ફાયર બ્રિગેડની એક ઇસ્યુ બાબતમાં નોર્મલ કોઝ ઓફ રેટ્સ કરતાં વધારે રેટ્સમાં માંગવામાં આવ્યું છે કરીને એક રજૂઆત મળેલી હતી। આ રજૂઆત ઘણી બધી ન્યૂઝપેપર્સમાં અને મીડિયાના મારફતે પણ લગભગ અઠવાડિયાની અંદર ચાલતું હતું। એટલે આમાં શું ચાલ્યું છે, ખરેખર શું થયું છે, એની અંદર તપાસ કરવા માટે અમે તપાસ કમિટી, ડેપ્યુટી કમિશનર અને અકાઉન્ટ્સ અને ઓડિટર્સ પ્લસ અલગ અધિકારીની ટીમ બનાવીને તપાસ માટે આપી હતી। એ લોકોની તપાસ અહેવાલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે આ તપાસ અહેવાલ અત્યારે જે રજૂ કર્યું છે આના આધારે જે નિર્ણય લેવું છે, હવે પછી ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીનું કાર્યવાહી આગળ કરવામાં આવશે। એ કન્સર્ન જે તે વખતે ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી, ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। જે તે વખતે રજૂઆતના આધારે આ તપાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યારે ફરી આવનારા દિવસોમાં એની અંદર ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરી શરૂ કરવામાં